જુઓ રાહુલ ગાંધીની વાત કરીએ, રાયબરેલીથી તો આગળ છે, પણ વાયનાડ બેઠક પરથી પણ રાહુલ ગાંધી આગળ દેખાઈ રહ્યા છે। વાયનાડ સીટ પર ફરી એક વખત તેમણે ઉમેદવારી નોંધાવી છે। ત્યાંથી હાલ તેઓ સાંસદ 5 વર્ષ તેમણે પૂરા પણ કર્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આપણે કહી દઈએ કે લાલુ પ્રસાદ યાદવની બંને દીકરીઓની જે બેઠક છે તે અત્યારે તેઓ ત્યાંથી પાછળ ચાલી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। એક તરફ કન્નૌજથી અખિલેશ યાદવ આગળ છે, બીજી તરફ જાણકારી મળી રહી છે બિહારની જો વાત કરવામાં આવે તો લાલુ પ્રસાદ યાદવની બંને દીકરીઓ મેદાનમાં, તેઓ અત્યારે બંને પાછળ હોવાની જાણકારી। બીજી તરફ નીતિન ગડકરી કે જો નાગપુરથી અત્યારે આગળ છે, રાયબરેલી વાયનાડથી રાહુલ ગાંધી આગળ હોવાની વિગતો છે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં 10 બેઠકો પર ભાજપ આગળ છે, એક બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અત્યારે આગળ હોવાની વિગતો મળી રહી છે। ઓવરઓલ જો વાત કરવા જઈએ તો કુલ 61 બેઠકો એવી છે કે જ્યાંથી અત્યારે ભાજપ ઇન્ડિયા આગળ છે। આ તરફ તિરુવનંતપુરમથી શશી થરૂર આગળ હોવાની જાણકારી। મોટા સમાચાર, શશી થરૂર કે જેઓને લઈને વિગતો મળી રહી છે, કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા તિરુવનંતપુરમ જે સીટ પરથી તેઓ લડી રહ્યા છે ત્યાંથી આગળ છે અત્યારે।